ચલો તો છેલ્લા લેક્ચરની અંદર આપણે પ્રસરણ વિશે વાત કરી હતી. આજે બીજો એક પ્રકાર જે છે એ જોવાનો છે, જેનું નામ છે સાનુકૂલિત પ્રસરણ. કાલે પ્રસરણની અંદર એક આપણે એવી વાત ભણેલા કે પ્રસરણની ક્રિયા જે છે ને એ સાંદ્રતાના ઢોળાંશની દિશામાં થાય. સાનુકૂલિત પ્રસરણ પણ સાંદ્રતાના ઢોળાંશની દિશામાં જ થશે. સાંદ્રતાનો ઢોળાંશ એટલે આપણે જેને બીજા શબ્દોમાં સંકેન્દ્રણ ઢોળાંશ કહીએ છીએ. હવે કોઈ પણ પ્રક્રિયા જ્યારે સાંદ્રતાના ઢોળાંશમાં કે સંકેન્દ્રણ ઢોળાંશની દિશામાં થાય તો એમાં આપણે ક્યારેય ઉર્જા આપતા નહોતા. એટલે આનો અર્થ એવો થાય કે આમાં ઉર્જા વપરાશે નહીં, અને ઉર્જા કયા સ્વરૂપમાં હતી? એટીપી સ્વરૂપે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. પણ જો તમારે આમાં સંપૂર્ણ વહન કરાવવું હોય અથવા તો એક સાથે ઘણા બધા અણુઓનું વહન કરાવવું હોય તો તમારે આમાં ઉર્જા આપવી પડે. એટલે કે સંપૂર્ણ વહન દરમિયાન આ પ્રકારના પ્રસરણમાં ઉર્જા આપવી જરૂરી છે. બીજા નંબર ઉપર અહીંયા ખાસ કરીને એક વિશિષ્ટ પ્રકારની રચના આવેલી હોય છે, જેને રિસેપ્ટર પ્રોટીન અથવા તો ગ્રાહી પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. રિસેપ્ટર પ્રોટીન અથવા તો ગ્રાહી પ્રોટીન. રિસેપ્ટર પ્રોટીન કે ગ્રાહી પ્રોટીન જે છે એના સ્થાનની વાત કરીએ તો સ્થાન જે છે એ કોષના કોષરસ પટલ ઉપર આવેલું હોય છે. આનું મુખ્ય કામ શું છે? ઉદાહરણ તરીકે આપણી પાસે કોઈ એક કોષ છે, આ કોષ છે, તો એની સપાટી ઉપર તમને આવા રિસેપ્ટર પ્રોટીન્સ જોવા મળશે. આવી રીતે રિસેપ્ટર પ્રોટીનના ઘટકો શું કરે તો કે ઘણી વખત જે મોટા અણુઓ હોય ને એ સીધા પસાર ન થઈ શકતા હોય, તો એવા મોટા અણુઓને સીધા પસાર ન થઈ શકતા હોય એવી સમસ્યાને દૂર કરવા માટે આવા રિસેપ્ટર પ્રોટીન વપરાય. આ અણુ જે છે એ આ રિસેપ્ટર પ્રોટીન સાથે અહીંયા જોડાઈ જાય, અને જ્યારે રિસેપ્ટર પ્રોટીન અંદરની બાજુએ ખુલે એટલે અણુ જે છે એ કોષની અંદર દાખલ થાય. એટલે રિસેપ્ટર અથવા તો ગ્રાહી પ્રોટીન જે છે એ મોટા કદના અણુઓના વહનમાં ઉપયોગી છે. મોટા કદના અણુના વહનમાં ઉપયોગી છે. બીજા નંબર ઉપર કે કોષરસ પટલ ઉપર જેટલા પણ રિસેપ્ટર પ્રોટીન આવેલા હોય એ બધા જો એક સાથે કામ કરે તો વહન મહત્તમ થાય. એટલે કે બધા જ રિસેપ્ટર પ્રોટીન કાર્ય કરે તો વહન જે છે એ મહત્તમ થાય. ઉદાહરણ તરીકે અહીંયા 100 રિસેપ્ટર પ્રોટીન હોય, 100 એ 100 કામ કરે તો 100 અણુઓ કાં તો અંદર આવે કાં 100 અણુઓ સીધા બહાર જાય. આના સિવાય કોષરસ પટલ ઉપર આયન માર્ગ જોવા મળે, જેને ઘણી વખત આયન ચેનલ પણ કહેવામાં આવે. તો આ આયન માર્ગ શું છે? આયન માર્ગ જે છે એ પણ સાંદ્રતાની દિશામાં વહન કરાવે. એટલે કે સાંદ્રતા ઢોળાંશની દિશામાં વહન કરાવવાનું કામ જે છે એ આયન માર્ગો કરશે, એ જ દિશામાં વહન કરાવશે. એટલે આયન માર્ગમાં જ્યારે વહન થાય તો એમાં પણ ક્યારેય ઉર્જા જે છે એ વપરાશે નહીં. બીજા નંબર ઉપર આના સિવાય સાનુકૂલિત પ્રસરણમાં પોરિન્સ નામના પ્રોટીન આવેલા હોય. પોરિન્સ બીજું કંઈ નથી પણ એક પ્રકારનું પ્રોટીન છે, અને આ પ્રોટીનની લાક્ષણિકતા શું છે
તો આ કોષરસ પટલ, કેટલાક બેક્ટેરિયાના કોષો એટલે એને કહેવાય બેક્ટેરિયલ કોષ, અથવા તો રંજક કણમાં છિદ્રો પાડે છે. છિદ્રો પાડવાથી શું ફેર પડે અથવા શું ફાયદો થાય એની આપણે વાત કરી. ઉદાહરણ તરીકે ધારો કે આ એક કોઈ કોષ છે. આ કોષની અંદર મોટા કદના અણુઓ જે છે, ઉદાહરણ તરીકે આ એક મોટો કદનો અણુ છે, મોટા કદનો અણુ. તો આ મોટા કદનો અણુ ક્યારેય પસાર થઈ શકતો નથી. પોરિન્સ પ્રોટીન શું કરે છે તો કે આવા મોટા કદના અણુને પસાર કરવા માટે અહીંયા આવી રીતે એક છિદ્ર પાડે, આવી રીતે. એટલે અહીંયા આપણે લખશું પોરિન્સ પ્રોટીન દ્વારા પાડવામાં આવેલ છિદ્ર. પોરિન્સ પ્રોટીન દ્વારા જે છિદ્ર પાડવામાં આવે છે, જેના કારણે આવો અણુ અંદર પણ જઈ શકે અથવા તો જે મોટો કદનો અણુ છે એ અંદરથી બહાર પણ આવી શકે. બે બાજુ પ્રક્રિયા થાય. એટલે મોટા અણુઓને અંદર લેવા માટે પોરિન્સ પ્રોટીન કામ કરે છે. બીજું કે સાનુકૂલિત પ્રસરણમાં વહન જે છે એ વહન 3 પ્રકારે થઈ શકે. એમાં પહેલા નંબર ઉપર આપણે વાત કરશું સિમ્પોર્ટની, બીજા નંબર ઉપર વાત કરશું એન્ટીપોર્ટની અને ત્રીજા નંબર ઉપર વાત કરશું યુનિપોર્ટની. સિમ્પોર્ટ અને એન્ટીપોર્ટ જે છે ને એ વહન 2 અણુઓ માટે છે, જ્યારે યુનિપોર્ટ જે છે ને એ એક જ અણુના વહન માટે છે. આ સિમ્પોર્ટ, એન્ટીપોર્ટ અને યુનિપોર્ટ. સિમ્પોર્ટ અને એન્ટીપોર્ટ આ 2 અણુના વહન માટેની વાત છે, જ્યારે યુનિપોર્ટ જે છે એ ખાલી એક જ અણુના વહન. સિમ્પોર્ટમાં શું થાય? 2 અણુઓ હોય, બંને અણુઓના વહનની દિશા એક જ હોય. 2 અણુઓ બંનેના વહનની દિશા સમાન હોય. ઉદાહરણ તરીકે આ કોઈ કોષ છે, 2 અણુઓનું વહન કરાવવાનું છે. આ ઉદાહરણ તરીકે એક અણુ એ છે, એક અણુ બી છે. તો જે દિશામાં એ ગતિ કરે છે એ જ દિશામાં બી ગતિ કરે છે. અથવા તમે એવું વિચારો કે એક અણુ એ અને બીજો અણુ બી અહીંયા છે, તો જે દિશામાં એની ગતિ છે એ દિશામાં બીની ગતિ છે. ક્લિયર અહીંયા સુધી? 2 અણુ બંનેની વહન દિશા સમાન. એન્ટીપોર્ટ નામ જેવું ઊંધું. આની અંદર પણ હશે 2 અણુઓ, એટલે 2 અણુઓ હોય પણ બંનેની વહનની દિશા એકબીજાની વિરુદ્ધ હોય. જો વિરુદ્ધ દિશા શું કહેવા માગે છે? ઉદાહરણ તરીકે આ એક કોષ છે, આ બીજો કોષ છે. જો પેલો અણુ જે છે, ઉદાહરણ તરીકે એ અણુ જે છે એ આ દિશામાં ગતિ કરતો હોય, તો બી અણુ જે છે એ આ દિશામાં ગતિ કરે. અથવા ઊંધું વિચારો, જો એ અણુની દિશા આ હોય તો બી અણુની દિશા આ હોય. એક અણુ અને બીજો અણુ ક્યારેય સમાન દિશામાં એન્ટીપોર્ટમાં વહન ન કરી શકે. સમાન દિશામાં વહન કરવા માટે એમાં આવેલા હોય સિમ્પોર્ટ, યુનિપોર્ટ. જે મુજબ આગળ આપણે કીધું કે એક જ અણુ હશે. એક અણુ હોય એટલે કોઈ પણ દિશામાં ગતિ કરી શકે. એક અણુ હોય જે કોઈ પણ દિશામાં ગતિ કરી શકે છે. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે 2 કોષો. જો પેલો કોષ જે છે એની અંદરનો એ અણુ આમાંય ગતિ કરી શકે અને આ દિશામાં પણ ગતિ કરી શકે. એકલો છે એટલા માટે એને ઈચ્છા પડે એ દિશામાં ગતિ કરી શકે. 2 હોય તો એકબીજાની દિશા ઉપર આધાર રાખવો પડે. તો આટલું સાનુકૂલિત પ્રસરણની અંદર આવે. આગળ સક્રિય વહનની વાત કરીએ. સક્રિય વહન જે છે
એ સાંદ્રતાના ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થાય. સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશામાં વહન પામે. સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશા એટલે જે મુજબ આપણે જાણીએ છીએ કે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ, ઓછીથી વધારે તરફ વહન થશે. આમાં સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધમાં કામ થાય છે. એટલે એનો અર્થ એવો થાય કે અહીંયા તમારે ઉર્જા જે છે એટલે કે એટીપી સ્વરૂપની ઉર્જા આપવી પડે. શું કરવું પડે? ઉર્જા આપવી પડે. એ એટીપીના સ્વરૂપમાં. સક્રિય વહન ઘણી વખત એક સાથે ઘણા બધા અણુઓનું વહન કરાવે છે. આ વહનમાં એક સાથે ઘણા બધા અણુઓ વહન પામી શકે છે. આના માટે ખાસ કરીને આયન પંપ નામની રચના જવાબદાર છે. આયન પંપ જે છે એ દબાણપૂર્વક અને સાંદ્રતાની વિરુદ્ધ દિશામાં, દબાણપૂર્વક અને સાંદ્રતાની વિરુદ્ધ દિશામાં વહન કરાવે. આની પહેલાં આપણે વાત કરેલી હતી આયન માર્ગની, જે સાંદ્રતાના ઢોળાંશની દિશામાં વહન કરાવશે. એટલે અહીંયા આપણે એવું કીધું કે ઉર્જા ક્યારેય વપરાય નહીં. અહીંયા આપણે એવું કીધું દબાણપૂર્વક અને સાંદ્રતાની વિરુદ્ધ દિશામાં વહન કરાવે, એટલે આ કેસની અંદર ઉર્જા એટીપી વપરાશે. એટલે કે ઉદાહરણ તરીકે તમારી પાસે એક આવો કોષ છે. એ કોષની અંદર આવી રીતે એક આયન પંપ આવેલો છે. આયન પંપના ઉદાહરણમાં વાત કરીએ આપણે તો સોડિયમ પોટેશિયમ આયન પંપ હોય. આપણે 21મા ચેપ્ટરમાં ભણી ગયા છીએ. બંને માટેનો એક જ પંપ હોય, દબાણપૂર્વક વહન કરાવે એટલા માટે. આયન માર્ગો આપણે હમણાં દોરેલા હતા અને અહીંયા ફરીવાર દોરી નાખીએ. આયન માર્ગોમાં સ્વતંત્ર ઉદાહરણો હોય. એટલે કે સોડિયમ આયન માર્ગ Na+, પોટેશિયમ આયન માર્ગ K+. આયન પંપમાં હંમેશા યાદ રાખવાનું કે આયન પંપ જે છે, આ આયન પંપની અંદર એટીપી સ્વરૂપે ઉર્જા વપરાય, જ્યારે આયન માર્ગમાં ક્યારેય ઉર્જા વપરાય નહીં. ચાલો જો આપણે આગળ વધીએ. આગળ આપણે એક નવો ટોપિક જોવાનો છે જેનું નામ છે જલ ક્ષમતા. વોટર પોટેન્શિયલ કહેવામાં આવે. પાણીમાં રહેલી સ્થિતિ ઉર્જાનું મૂલ્ય દર્શાવે જલ ક્ષમતા. જલ ક્ષમતા શું દર્શાવશે? પાણીમાં રહેલી સ્થિતિ ઉર્જા, પાણીમાં આવેલ સ્થિર ઉર્જા અથવા સ્થિતિ ઉર્જા. કોઈ પણ બંધિયાર પાણી હોય, ઉદાહરણ તરીકે તમે વિચારો કે કોઈ એક ટર્બાઇન મૂકેલું છે નીચે, ઉપરની બાજુ પાણીનો જથ્થો ભરેલો છે, 100 લીટર પાણી છે. તો અત્યારે ટાંકીની અંદર 100 લીટર પાણી એમનેમ છે, પણ જ્યારે આપણે એ પાણીને ટર્બાઇન ઉપર ફેંકશું એટલે પાણીના અણુઓ ગતિ ઉર્જા ગ્રહણ કરશે, ટર્બાઇન ઉપર પડશે, ટર્બાઇન ઝડપથી ફરશે અને એ ટર્બાઇનનું રૂપાંતરણ ઉર્જામાં થશે. તો કહેવાનો અર્થ એવો થાય કે સ્થિર પાણીની અંદર કંઈક તો એવી ઉર્જા છે કે જેનું રૂપાંતરણ ગતિ ઉર્જામાં થાય છે. તો એને કહેવામાં આવે સ્થિર ઉર્જા અથવા સ્થિતિ ઉર્જા. તળાવ, સરોવરો જે છે, જે બંધિયાર છે, ડેમ છે, એની અંદર પાણીની અંદર ઉર્જા તો હોય, પણ એ શું દેખાડે? સ્થિતિ ઉર્જા દેખાડે. ખાસ કરીને આ જે ટેલર નામના વૈજ્ઞાનિકે આ કોન્સેપ્ટ આપ્યો હતો જળ ક્ષમતાનો, ભૂગર્ભીય જળ માટે હોય. જમીનની અંદર ઢગલાબંધ માત્રામાં પાણી હોય, જેને આપણે ભૂગર્ભીય જળ કહીએ. આ ભૂગર્ભીય જળ સ્થિર હોય, માત્ર વનસ્પતિઓનું શોષણ કરે, તો એના માટે જળ ક્ષમતાનો કોન્સેપ્ટ વપરાય.
જલ ક્ષમતા જે છે એને સમજવા માટે આપણે અમુક સંજ્ઞાઓ વાપરીએ છીએ. તો એમની અંદર એક સંજ્ઞાઓ આવે જેનું નામ છે સાઈ. અંગ્રેજીમાં PSI લખાય, પણ પી જે છે અહીંયા સાયલેન્ટ છે એટલે આપણે સાઈ લખશું. જલ ક્ષમતાનું એક સામાન્ય સૂત્ર કંઈક આવી રીતે છે કે સાઈ W ઇઝ ઇક્વલ ટુ સાઈ S પ્લસ સાઈ P પ્લસ સાઈ G. આ સૂત્ર એક આપણે યાદ રાખવું પડશે. આ જલ ક્ષમતા માટેનું સૂત્ર છે. તો આના ઘટકો શું કહેવા માગે છે એ આપણે જોઈએ. સૂત્ર શું છે? સાઈ W ઇઝ ઇક્વલ ટુ સાઈ S પ્લસ સાઈ P પ્લસ સાઈ G. તો એની અંદર સૌથી પહેલાં જે સાઈ W છે એની આપણે વાત કરીએ, પછી આપણે વાત કરીએ સાઈ S, પછી આપણે વાત કરીએ સાઈ P અને પછી આપણે વાત કરીએ સાઈ G. તો સાઈ W જે છે એ જલ ક્ષમતા દર્શાવે છે. સાઈ S જે છે એ સાંદ્રતા અથવા તો સંકેન્દ્રણનો ઘટક છે, એટલે એને સાંદ્રતા અથવા સંકેન્દ્રણ ઘટક કહેવામાં આવે. સાઈ P જે છે એ દબાણનો ઘટક છે અને સાઈ G જે છે એ ગુરુત્વાકર્ષણ બળ દર્શાવે છે. હવે તમે સમજો, ગુરુત્વાકર્ષણ બળની દિશા ક્યાં હોય? ઉપરથી નીચે તરફ. વનસ્પતિઓ પાણી ક્યાંથી શોષે? નીચેથી ઉપર તરફ. ઇન શોર્ટમાં ગુરુત્વાકર્ષણ બળની દિશા અને વનસ્પતિઓ જે પાણી શોષે છે એ બેયની દિશા એકબીજાથી પરસ્પર વિરુદ્ધ હોય. એટલા માટે વનસ્પતિઓ માટે સાઈ જીનું મૂલ્ય હંમેશા શૂન્ય હોય. વનસ્પતિઓ માટે સાઈ જી જે છે હંમેશા કેવું થઈ જવાનું છે? શૂન્ય થઈ જવાનું છે. હવે આ સાઈ જીની કિંમત જે છે એ આપણે આની અંદર મૂકીએ ને તો આવું થાય. સાઈ W ઇઝ ઇક્વલ ટુ સાઈ S પ્લસ સાઈ P. તો આ જે સૂત્ર બને છે એ સૂત્ર વનસ્પતિ માટે જલ ક્ષમતાનું સૂત્ર છે. વનસ્પતિ માટે જલ ક્ષમતાનું સૂત્ર શું બનશે? સાઈ W ઇઝ ઇક્વલ ટુ સાઈ S પ્લસ સાઈ P. સાઈ જીને 0 લીધું છે જેનું કારણ આપણે કીધું કે બંનેની દિશા વિરુદ્ધ છે, બરાબર. એટલે દિશા જે છે સાઈ જી જે છે આપણે 0 લેશું. હવે સાઈ W માટે અસર કરતા પરિબળો કયા છે એની આપણે વાત કરવાની છે. જો સાઈ W આપણે વનસ્પતિ માટે જોઈએ તો બે પરિબળોનો સરવાળો છે. એક છે સાઈ S અને બીજું છે સાઈ P. તો પહેલા નંબર ઉપર વાત કરીએ કે સાઈ W અને સાઈ P બંને એકબીજાના સમપ્રમાણમાં છે. સાઈ W અને સાઈ P બંને એકબીજાના સમપ્રમાણમાં છે. આનો અર્થ એવો થાય કે દબાણમાં વધારો થવાથી સાઈ W એટલે કે જલ ક્ષમતામાં વધારો થાય છે. પણ સાઈ W અને સાઈ S બે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે તમને પ્રશ્ન થાય ખરેખર સરવાળો છે તો પણ કેમ વ્યસ્ત પ્રમાણમાં છે? તો એનું કારણ છે કે જે આ સાઈ S છે સાંદ્રતાનો ઘટક જેને આપણે કીધો છે એ સાઈ S નું સૂત્ર છે માઇનસ ICRT અથવા માઇનસ CRT. CRT અત્યારે રાખી, ICRT આપણે બીજા માટે સમજશું. આ સૂત્રની અંદર તમે જ્યાં C જુઓ છો એ C જે છે એ તમને સાંદ્રતા દર્શાવે છે, કોન્સન્ટ્રેશન. R જે છે એ રીડબર્ગ અચળાંક દર્શાવે છે. T એટલે ટેમ્પરેચર એટલે કે તાપમાન દર્શાવે છે. હવે તમે સાંદ્રતામાં વધારો કરો તો શું થશે કે CRT નું મૂલ્ય જે છે એ વધશે. અહીંયા આપણે એક પોઈન્ટ લખીએ, સાંદ્રતામાં વધારો કરતા. સાંદ્રતા કોન્સન્ટ્રેશન કે જેને આપણે ઇન શોર્ટમાં C વડે દર્શાવી છીએ
સી વધે એટલે સાઈ એસ જે છે એનું મૂલ્ય વધે માઇનસ સીઆરટી મુજબ, માઇનસ સીઆરટી મુજબ આનું મૂલ્ય વધશે. પણ આ સંજ્ઞા જે છે કે જે ઋણ સંજ્ઞા છે એના કારણે કોન્સન્ટ્રેશન એટલે સાંદ્રતા વધવાની સાથે સાઈ એસ ઘટે છે. એક જ કારણ, ઋણ સંજ્ઞા છે એટલા માટે. જો અહીંયા ધન હોત તો બે સમપ્રમાણમાં હોત, પણ ધન અહીંયા નથી. સંજ્ઞા કેવી છે? ત્યાં ઋણ સંજ્ઞા છે. બરાબર. એના કારણે અહીંયા સાંદ્રતા જે છે વધવાની સાથે સાઈ એસમાં ઘટાડો થાય છે. એટલે કે સાંદ્રતા વધવાથી સાઈ એસ ઘટે છે અને સાઈ એસ ઘટે તો સાઈ ડબલ્યુ પણ ઘટે છે. એટલે આ વિચારો, સાંદ્રતા વધવાથી સાઈ એસ ઘટે અને એના કારણે સાઈ ડબલ્યુ પણ ઘટશે. ક્લિયર અહીંયા સુધી? ચલો, સમજી જશે જલ ક્ષમતાનો કોન્સેપ્ટ. ક્લિયર? ઓકે. જલ ક્ષમતા બાદ હવે આપણે એક નવા ટોપિકની ચર્ચા કરવાની છે જેનું નામ છે આશ્રુતિ. પેલી સાઈડનું લખાઈ ગયું છે ને? કંઈ વાંધો નહીં, એ એમને એમ રાખીએ આપણે. આ તો લખાઈ ગયું છે ને આ બાજુનું બધાને? જો આગળનો મુદ્દો જે છે એ આશ્રુતિ છે. આશ્રુતિ વિશેની સામાન્ય માહિતી જે રહી ને એ આપણે ચેપ્ટર નંબર 8માં કોષરસ પટલમાં જોઈ, જો યાદ હોય તો. એ જ માહિતીને થોડીક આગળ વધારવાની છે. વાત કરીએ આપણે આશ્રુતિની. હવે અહીંયા ધ્યાન આપજો, પછી લખાઈ જાય એટલે. ઓસ્મોસિસ. આશ્રુતિ જે છે એ ખાસ કરીને પાણીના અણુના વહન સાથે સંકળાયેલી રચના છે. પાણીના અણુના વહન સાથે સંકળાયેલ છે. કોઈ પણ દ્રાવણ હોય એટલે જેને આપણે સોલ્યુશન કહીએ છીએ, એ દ્રાવણ બે ઘટકોનું બનેલું હોય, દ્રાવક પ્લસ દ્રાવ્ય. દ્રાવક એટલે સોલ્વેન્ટ અને દ્રાવ્ય એટલે સોલ્યુટ. કોઈ પણ દ્રાવણની અંદર હંમેશા વસ્તુ યાદ રાખવાની કે દ્રાવકનો જથ્થો જે છે ને એ સૌથી વધારે હોય. આ દ્રાવક જે છે એ તમને વધુ માત્રામાં જોવા મળે, જ્યારે આ દ્રાવ્ય જે છે એ ઓછી માત્રામાં જોવા મળે, વધુ અને ઓછું. બીજા નંબર ઉપર દ્રાવકનું મુખ્ય કામ જે છે એ ઘટકોને ઓગાળવાનું હોય. આનું કાર્ય શું છે? દ્રાવ્યને ઓગાળવાનું. એટલે દ્રાવ્યને ઓગાળે જ્યારે આ દ્રાવકમાં ઓગળે. મોટા ભાગે દ્રાવક તરીકે કોઈ પણ દ્રાવણમાં પાણી વધુ માત્રામાં હોય, કારણ કે પાણી જે છે એ એક સાર્વત્રિક દ્રાવક છે, યુનિવર્સલ સોલ્વન્ટ કહેવામાં આવે. આપણે જૈવ અણુઓના નીટમાં એક પોઈન્ટ લખાયો તો તમને યાદ હોય તો. સાર્વત્રિક દ્રાવક એટલા માટે કહેવામાં આવે છે કે વિશ્વની ઘણી બધી એવી રચનાઓ છે કે જેને આરામથી પાણી ઓગાળી શકે છે, અમુકને બાદ કરતા. બરાબર? એટલે સાર્વત્રિક દ્રાવક છે. એટલે કોઈ પણ દ્રાવણની જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ તો એની અંદર દ્રાવક વધુ માત્રામાં હોય અને દ્રાવક તરીકે મોટા ભાગે શું હોય? પાણી હોય. હવે આશ્રુતિની વ્યાખ્યા લખી તો પાણીના અણુઓનું ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ વહન પામવાની તરફ અર્ધ પ્રવેશશીલ પટલની હાજરીમાં અર્ધ પ્રવેશશીલ
પટલની હાજરીમાં વહન પામવાની ક્રિયાને આશ્રુતિ કહે છે. યાદ રાખવાના મુદ્દા કયા છે? વાત પાણીના અણુઓની થાય છે અને વહન થશે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ. બીજી એક વાત છે અર્ધ પ્રવેશશીલ પટલ. આના વિશે આપણે સમજાવીએ. એની હાજરી જરૂરી છે. અમુક ટેક્સ્ટ બુકની અંદર આવી પણ એક વ્યાખ્યા આપેલી છે કે પાણીના અણુઓનું અથવા દ્રાવકના અણુઓનું પાણીની વધુ સાંદ્રતાથી પાણીની ઓછી સાંદ્રતા તરફ વહન પામવાની ક્રિયાને આપણે આશ્રુતિ કહેશું. અહીંયા શબ્દ ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા છે, પણ અહીંયા પાણીની વધુ સાંદ્રતાથી પાણીની ઓછી સાંદ્રતા શબ્દ વાપર્યો છે. બે શબ્દ સમજી લઈએ આપણે. જ્યારે તમને એવું કહે કે પાણીની વધુ સાંદ્રતા, તો પાણીની વધુ સાંદ્રતા એટલે પાણીનું પ્રમાણ વધારે છે, એટલે એનો અર્થ એવો થાય દ્રાવણ જે છે એ મંદ હોય. જ્યારે તમને એવું કહે કે પાણીની ઓછી સાંદ્રતા, તો એ સમયે એવું સમજવાનું કે અહીંયા દ્રાવણ જે છે એ સાંદ્ર હોય. મંદ દ્રાવણ જે છે એ મંદ દ્રાવણની સાંદ્રતા જે છે એ હંમેશા ઓછી હોય અને સાંદ્ર દ્રાવણ જે છે એની સાંદ્રતા જે છે હંમેશા વધુ હોય. જો બેનો અર્થ એવો થયો, પાણીની વધુ સાંદ્રતા એટલે મંદ દ્રાવણ, ઓછી સાંદ્રતાથી પાણીની ઓછી સાંદ્રતા એટલે વધુ સાંદ્રતા. ઇન શોર્ટમાં આ યાદ રાખો કે આ યાદ રાખો, બે એક જ છે. આ વ્યાખ્યાને સમજવા માટે આ બે પોઈન્ટને આપણે સમજવા પડે. આશ્રુતિની પ્રક્રિયા જે છે એ એક પ્રયોગ દ્વારા આપણે સમજાવી શકાય, જેનું નામ છે થિસલ ફનેલનો પ્રયોગ. એ પ્રયોગ આપણે જોવાનો છે. થિસલ ફનેલ કાચની એક રચના છે. ફનેલ એટલે ગળણી જેવા આકારની હોય, એટલે એને થિસલ ફનેલ કહેવામાં આવે. એક બીકરની અંદર, ફોર એક્ઝામ્પલ કે આ એક બીકર આપણે લઈ છીએ, એ બીકરની અંદર આપણે થિસલ ફનેલ જે છે એ મૂકવાની છે. થિસલ ફનેલ આવી રચના હોય. છેડો જે છે ને આવી રીતે આમ ફૂલાયેલો હોય, બંને બાજુ ખુલ્લી હોય, પણ અહીંયા આપણે એક શબ્દ વાપરો તો અર્ધ પ્રવેશશીલ પટલ, એટલે નીચેની બાજુએ તમારે આ ફનેલમાં અર્ધ પ્રવેશશીલ પટલ જે છે એને બાંધવું પડે. ઉદાહરણ તરીકે આપણે અર્ધ પ્રવેશશીલ પટલ બાંધ્યું. અર્ધ પ્રવેશશીલ પટલ જે છે એની અંદર બાંધ્યા બાદ આપણે આ થિસલ ફનેલની અંદર શર્કરાનું દ્રાવણ ભરી છે. આવી રીતે થિસલ ફનેલને બીકરમાં એવી રીતે મૂકવાની કે એનો જે નીચેનો ભાગ છે, તળિયાનો ભાગ, એ બીકરને અડે નહીં. બરાબર? ચાલો થોડાક નામનિર્દેશન આપી દઈએ. આ છે થિસલ ફનેલ, આ છે બીકર, આ છે અર્ધ પ્રવેશશીલ પટલ, અહીંયા આપણે ભર્યું છે સુક્રોઝનું દ્રાવણ, એટલે કે ખાંડનું દ્રાવણ, અને બીકરને આપણે પાણીથી ભરી દઈએ. આ પાણી છે. હવે પ્રવેશશીલતાના આધારે પટલ જે છે એના 4 પ્રકાર પડે. એક શબ્દ સમજજો ખાસ. પ્રવેશશીલતાના આધારે પટલના પ્રકારો. એમાં સૌથી પહેલા નંબર ઉપર આવે પ્રવેશશીલ પટલ, બીજા નંબર ઉપર આવે અર્ધ પ્રવેશશીલ પટલ,
ત્રીજા નંબર ઉપર આવે પસંદગીમાન પ્રવેશશીલ પટલ. અને છેલ્લા નંબર ઉપર આવે અપ્રવેશશીલ પટલ. ચાલો, પ્રવેશશીલ પટલ જે છે એ દ્રાવક અને દ્રાવ્ય બે અણુઓનું વહન કરવા દે. દ્રાવક અને દ્રાવ્ય આ બંનેનું વહન કરાવે. ઉદાહરણ તરીકે કોષની કોષ દિવાલ. કોષ દિવાલ પ્રવેશશીલ પટલ છે, બધા ઘટકોને પસાર થવા દે. અર્ધ પ્રવેશશીલ પટલ જે છે એ માત્ર દ્રાવકનું વહન થવા દે, દ્રાવ્યનું વહન ન થવા દે. ઉદાહરણ તરીકે સેલોફેન પેપર અને કોપર ફેરોસાયનાઇડ પેપર. આ બંને જે છે એ કૃત્રિમ પ્રકારના અર્ધ પ્રવેશશીલ પટલો છે, જે આપણે અહીંયા જ લખેલું છે અર્ધ પ્રવેશશીલ પટલ. આના સિવાય ઈંડાની જરદી અને દેડકાનું મૂત્રાશય પણ, ઈંડાની જરદી અને દેડકાનું મૂત્રાશય આ પણ અર્ધ પ્રવેશશીલ પટલ છે, પણ આ બધા કુદરતી અર્ધ પ્રવેશશીલ પટલ છે. આગળ પસંદગીમાન પ્રવેશશીલ પટલ. આ પટલ દ્રાવકના અણુઓનું વહન કરવા દે, પણ દ્રાવ્યના અમુક અણુઓનું જ વહન થવા દે. ઉદાહરણ તરીકે કોષરસ પટલ. કોષરસ પટલ અપ્રવેશશીલ પટલ. આ પટલ જે છે એ દ્રાવક અને દ્રાવ્ય આ બંનેમાંથી એકયનું વહન થવા દે નહીં. ઉદાહરણ તરીકે સુબેરીનનું આવરણ કમળ ઉપર જોવા મળે. સુબેરીનનું આવરણ મીણ જેવી રચના છે આ, બરાબર. તો અહીંયા શું છે કે આપણી પાસે અર્ધ પ્રવેશશીલ પટલ છે. અર્ધ પ્રવેશશીલ પટલ પાણી જે છે એને અંદર જવા દેશે, જેના કારણે અહીંયા એક સપાટી આપણે નોંધેલી છે. આ સપાટીને કહેવાય પ્રારંભિક સપાટી. પાણી ઉપર ચડે છે એટલે શું થાય? પ્રારંભિક સપાટી જે છે એ ધીમે ધીમે કરતી ઉપર ચડતી જશે, કેમ કે પાણીમાં વધારો થશે. એટલે પ્રારંભિક સપાટી પૂરી થાય એટલે અહીંયા આવી જાય અંતિમ સપાટી. આનો અર્થ એવો થાય કે પાણી ઉપર ચડે છે. હવે આશ્રુતિની પ્રક્રિયાને અટકાવવા માટે તમારે અહીંયાથી દબાણ આપવું પડે. અહીંયા પી લખું છું, પ્રેશરનો, દબાણનો. તો એને આશ્રુતિ દાબ કહેવાય. આશ્રુતિ દાબ, કે જેને ઓપી કહેવામાં આવે, ઓસ્મેટિક પ્રેશર. આ પબજી વાળું ઓપી નથી અહીંયા, બરાબર. ઓસ્મેટિક પ્રેશર. આશ્રુતિની પ્રક્રિયા અટકાવવા માટે આપવું પડતું બાહ્ય દબાણ. આશ્રુતિની પ્રક્રિયાને અટકાવવા માટે આપવામાં આવતું બાહ્ય દબાણ. કોઈ પણ કોષ હોય ને, એ કોષ જ્યારે પાણીથી સંપૂર્ણ ભરાઈ જાય ને, એટલે પાણીના અણુઓ જે છે ને એ કોષની દિવાલ ઉપર દબાણ લગાડે. આ બાજુ પ્રેશર આપે. દિવાલ ઉપર જે કંઈ દબાણ લાગે, દિવાલ પર લાગતું દબાણ એને WP કહેવામાં આવે, એટલે કે વોલ પ્રેશર. સંપૂર્ણ પાણીથી ભરાયેલો કોષ હોય ને એને બીજા શબ્દોમાં આસુન કોષ કહેવાય. શું કહેવાય? આસુન કોષ. એટલે વોલ પ્રેશરનું બીજું નામ જે છે એ TP છે, એટલે કે ટર્જર પ્રેશર. એટલે આને કહેવામાં આવે આસુન દાબ. આ બંને છે એ ખાસ યાદ રાખવાના. 3 પ્રકારના પ્રેશર, TP અને WP બે સેમ છે, OP જે છે એ અલગ છે, બરાબર.